આજે હું તમને શીખવાડીશ કે જરદોશી ફિટ કેવી રીતે કરવી। અમુક લોકોના ઘણાના ક્વેશ્ચન હતા કે જરદોશી ફિટ થતી નથી, વચ્ચે વચ્ચેથી સાંકળી લેવાની હોય, ઈ છૂટી જાય છે, તો એના માટે જરૂર પડશે જાડી જરદોશી, એટલે કે આને ચૂરમો કહેવાય। એની 24 નંબરનો સુયો અને કોટનના ધાગા, આટલી વસ્તુથી આજનું આપણું વર્ક રેડી થઈ છે। તો સૌથી પહેલા એક નાનો એવો કટકો કટિંગ કરશું કે વચ્ચેથી એકવાર સાંકળી લઈ શકો, પછી એનાથી સેજ મોટો કટકો, વચ્ચેથી તમે 2 થી 3 વાર સાંકળી લઈ શકો, પછી એ સેજ એનાથી મોટો, છેલ્લે આખી સુયામાં સમય ને એવડી જરદોશી કટિંગ કરવાની છે। તો આપણે 5 સ્ટેપમાં જરદોશી કટિંગ કરી છે, નાની, પછી એનાથી મોટી, સેજ એનાથી મોટી, પછી હાવ છેલ્લે આખા સુયામાં સમાય એવું। હવે આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીશું। તો સૌથી પહેલા ધાગો ઉપર લેશું અને એક ઉલટી સાંકળી ફરજિયાત લેવાની છે, પછી આપણે નાનો કટકો જે કટિંગ કર્યો તો ઈ લેવાનો છે। હવે આને સેજ નીચે ઉતારવાનો, પણ પોઈન્ટ કઈ સાઈડ, તો કે સુયાનો પોઈન્ટ જે સાઈડ તમારે જવું છે વર્ક કરતા એ સાઈડ સુયાનો પોઈન્ટ હોય, સેજ એક મોતી અથવા એક વલ જેટલી જરદોશી નીચે ઉતારવાની છે। ત્યાંથી નીચેથી રાઉન્ડ સીધો એની પોઝિશનમાં સુયો બહાર આવે, સેજ બહાર આવે પછી ટર્ન કરવાનું છે। કઈ સાઈડ, તો કે જે સાઈડ તમારું વર્ક બને છે એ સાઈડ, પાછું જે સાઈડ બનાવવું છે એ સાઈડ નીચે જાય, રાઉન્ડ સીધો બહાર આવે ને પછી ટર્ન। ફરીથી આપણે એક જરદોશી લઈ લેશું। હવે આમાંથી વચ્ચેથી આપણે 2 વાર સાંકળી લઈશું, તો સેજ નીચે ઉતારી, સાંકળી। હવે આ બીજો સ્ટેપ પણ કમ્પ્લીટ થઈ ગયો છે, સેજ નીચે ઉતારવાનો, પણ કઈ સાઈડ, તો કે જે સાઈડ તમારે વર્ક બનાવતા જવું છે। મારે અત્યારે આગળની સાઈડ જવું છે, તો મારો સુયાનો પોઈન્ટ આગળની સાઈડ છે, જ્યાં પોઈન્ટ બને છે ત્યાં એક સાંકળી લીધી, એની બાજુમાં એક ઝીણી સાંકળી લેવાની, પછી આપણે નીચેની સાઈડ આવવાનું છે। હવે આપણે જરદોશી નીચે ઉતરે છે, તો સુયાનો પોઈન્ટ કઈ સાઈડ, તો કે જે સાઈડ આપણે જવું, આપણે અત્યારે નીચેની સાઈડ જવું છે, તો સુયાનો પોઈન્ટ આપણો નીચે જશે ત્યારે નીચેની સાઈડ હશે, નીચે ગયો, રાઉન્ડ, નીચે ઉતારી તો ત્યાંથી ગેપ દેખાશે। તમે જરદોશી ફિટ કરો છો પછી એકવાર ચેક કરવાની કે આવી રીતે જરદોશીને હલાવવાની, જો આ એકદમ પરફેક્ટ બેસી જાય છે તો તમારી જરદોશી કમ્પ્લીટ। હવે જો હું એની જગ્યાએ એક મોટો કટકો લઈને આખો નીચે ઉતારી દઉં છું, આખો જ એક સાથે, અને ત્યાં સાંકળી લઉં છું, તો હવે અહીંયાથી જે છે બેસશે નહીં જરદોશી, આ સાથે આવી જશે, પણ અહીંયા એકદમ પરફેક્ટલી બેસી ગઈ, કારણ કે આપણે સેજ જ નીચે ઉતારતા હતા। આ ફિનિશિંગ વીક દેખાય એટલા માટે આવી રીતે આપણે આખી બધી બોર્ડર કમ્પ્લીટ કરવાની છે। હવે આપણી બીજી પાંદડી શરૂ થઈ ગઈ છે। હવે આમાં તમારે રેન્ડમ સાંકળી લેવાની છે, તમને દેખાશે નહીં, ગેપ વધારે વચ્ચે હોવો ન જોઈએ, સેજ એક મોતી અથવા એક વલ જેટલું જ નીચે ઉતારવાનો છે। હવે અહીંયા પોઈન્ટ પડે છે, તો જ્યાં પોઈન્ટ પડે છે ત્યાં એક સાંકળી જ્યારે લઈએ છીએ એની બાજુમાં તરત જ બીજી સાંકળી લેવાની છે, ધાગો એકદમ લૂઝ રાખવાનો છે જેથી કરીને વચ્ચે છટકી ન જાય। તો આપણે આ પાન કન્ટિન્યુ શરૂ રાખશું, આવી રીતે સેજ નીચે જરદોશી ઉતારતા જશું અને સાંકળી લેતા જશું। આપણે 3 પાંદડી અહીંયા કમ્પ્લીટ થઈ ગઈ છે। હવે આપણે ચોથી લીધી છે, વચ્ચે જ્યાં ભેગી થાય છે ત્યાં ક્યાંય ખબર નથી પડતી કે ક્યાંથી ક્યાં લઈ ગયા છીએ, અને બધે એન્ડ નોટ નથી આપી, એક સાથે કન્ટિન્યુ શરૂ રાખવાનું છે। એન્ડ નોટ જ્યારે લાસ્ટમાં પૂરું થાય ત્યાં જ લેવાની છે, આવી રીતે કન્ટિન્યુ શરૂ રાખવાનું છે સ્ટેપ બાય સ્ટેપ। હવે આપણી 4 પાંદડી કમ્પ્લીટ થઈ ગઈ છે। હવે આપણી આ છેલ્લી જરદોશી, તો સેજ નીચે ઉતારી અહીંયા થોડેક નીચે સુધી જવા દઈશું, કારણ કે અહીંયા આપણી લાઈન કમ્પ્લીટ થાય છે। તો હવે અહીંયા પૂરું થઈ ગયું છે, તો આ થઈ ગયું આપણું જરદોશી વર્ક કમ્પ્લીટ। તમારે પણ જો શીખવું છે અને આમાં તમને કાંઈ પણ ક્વેશ્ચન છે તો તમે નીચે આપેલા નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો, અથવા કોમેન્ટમાં જણાવી શકો છો કે તમને જરદોશીમાં શું પ્રોબ્લેમ આવે છે। આ રીલ વધુમાં વધુ શેર કરજો, જેથી કરીને લોકો વધુમાં વધુ શીખી શકે કે જરદોશી કેમ લેવી। થેન્ક યુ।